રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે. રિદ્ધિમાના ગુરુજી મંત્રયુગ પરિવર્તક ઓમ ઋષિ સ્વામીની પધરામણી થવા જઈ રહી છે. સૌ ભાવિ ભક્તોને પોતાના સ્થાન પર ઊભા થવા માટે નમ્ર વિનંતી છે. સદગુરુ ઓમ ઋષિ સ્વામી શ્રી ઓમકાર ચાલીસા, શ્રી 12 જ્યોતિર્લિંગ ચાલીસા અને શ્રી નવદુર્ગા ચાલીસાના રચયિતા છે. ઓમકાર સંપ્રદાયના સ્થાપક એવા સદગુરુ ઓમ ઋષિ સ્વામી પોતાના સ્વરચિત મંત્રો, મંત્ર શક્તિપાત, દિવ્ય સાધનાઓ, વ્રતો, શ્લોકો તેમજ ઓમકાર ધ્યાન આસનથી આધ્યાત્મિક જગતને અને આધ્યાત્મિક અને ભૌતિક પથ પર સફર કરનાર મનુષ્યને એમના આ જ્ઞાનથી પ્રબળ બનાવે છે. તેઓ શ્રીનું યોગદાન આ કળિયુગમાં અલૌકિક અને અનન્ય છે. તો આવો આ ઘડીને વધાવીએ. શ્રી ગુરુજીની પધરામણી થવા જઈ રહી છે. તાળીઓના ગડગડાટ સાથે એમને આવકારીશું. ઓમ ઋષિ સ્વામીનું હાર્દિક સ્વાગત છે. ગુરુજીના પૂજન માટે ઉદાણી પરિવારને નમ્ર વિનંતી છે કે સ્ટેજ પર આવે. કે ઓમ ઋષિ સ્વામી આજે આપણને આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આનંદ ભર્યા આજ મારા અંગે ગુરુજી સુંદર વર બેઠા છો સંગે. અતિરે આનંદ ભર્યા આવો મારા અંગે ગુરુજી સુંદર વર બેઠા છો સંગે. મુખડું જોયા વિના પાણી ના પીવું રે. રસિક સુંદર ગુરુ જોઈ જોઈ જીવું રે. મુખડું જોયા વિના પાણી ના પીવું રે. રસિક સુંદર તાળીઓ સાથે આ ક્ષણોને વધાવી લઈશું. જોઈ જીવું રે. ગુરુજી સુંદર વર શિરડ લાગી. જન્મો જન્મ મારી ભાવટ ભાંગી. રસિક સુંદર ગુરુ શિરડ લાગી. જન્મો જન્મ મારી ભાવટ ભાંગી. સગ પડતો મારા ગુરુજીનું સાચું. બાકી સર્વે દિશે છે કાચું. સગ પડતો મારા સદગુરુજીનું સાચું. સગ પડતો ઓમ ઋષિનું સાચું. બાકી સર્વે દિશે છે કાચું. મુજને નવારીશ માડી રે માડી. દર્શન કરવા જઈશ દોડી. અતિરે આનંદ ભર્યા આવો મારા અંગે. શ્યામ સુંદર ગુરુ બેઠા છો સંગે. ગુરુજીના નામની હો મારા છે ડોકમાં. ગુરુજીના નામની હો મારા છે ડોકમાં. ઓમ ઋષિ નામની હો મારા છે ડોકમાં. ઓમ ઋષિ સ્વામીની હો
સાંભળવા આપ સૌ આતુર છો એવા ઓમ ઋષિ સ્વામીને નમ્ર વિનંતી કરીશ કે આપણને સૌને બે શબ્દો કહે. ઓમ નમઃ. જય માતાજી. આજના દશેરા મહોત્સવના કાર્યક્રમમાં મારી સાથે સ્ટેજ ઉપર અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બિરાજમાન છે. શ્રીમતી સલ્લાબેન ઉદાણી, શ્રી અશ્વિનભાઈ, માનનીય શ્રી હેમંતભાઈ બ્રોકર, માનનીય શ્રી ડૉક્ટર અરશદભાઈ, માનનીય ડૉક્ટર ઉષાબેન, માનનીય શ્રી ટી કે ગુરનાની સાહેબ, માનનીય ડૉક્ટર મિનેશભાઈ, માનનીય શ્રીમતી ડૉક્ટર લીઝાબેન, માનનીય ડૉક્ટર શશિકાંતભાઈ, તેમજ સ્ટેજ ઉપર બિરાજમાન ઉદાણી પરિવારના સદસ્યો. તમે સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું હશે. જેને સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું હોય અને વારંવાર સાંભળ્યું હોય એ બધા હાથ ઊંચો કરે એટલે મને ખબર પડે કે તમે સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું છે. બહુત અચ્છા. તમે અર્જુનનું નામ સાંભળ્યું હશે. હાથ ઊંચો થવો જોઈએ ને. સાંભળ્યું હોય, ના સાંભળ્યું હોય તો કહેવાનું એમ. તમે એકલવ્યનું નામ સાંભળ્યું હશે. બહુ બઢિયા. આ એવા પ્રતિષ્ઠિત મહાનુભાવો છે કે જેમને પોતાના જીવનમાં કંઈક એવું કરી બતાવ્યું કે યુગો યુગો સુધી માનવ જાતિ અને ભારતનો સમાજ એની નોંધ લેશે. હંમેશા જ્યારે કોઈ શિષ્ય પ્રગતિ કરે છે તો એના ગુરુનું કદ ખૂબ વધે છે. એકલવ્ય અને અર્જુનનું નામ તમે જેટલું સાંભળ્યું હશે એનાથી બહુ જ ઓછું નામ તમે આચાર્ય દ્રોણનું સાંભળ્યું હશે. રોજબરોજના જીવનકાળમાં તમે એકલવ્યનું ઉદાહરણ આપતા હશો, અર્જુનનું ઉદાહરણ આપતા હશો, પરંતુ તમને યાદ છે કે તમે ક્યારે આચાર્ય દ્રોણનું ઉદાહરણ આપ્યું હતું? વિચારો. ત્યાં બેસીને થોડુંક મંથન કરો. તમે ભગવાન શ્રી કૃષ્ણનું નામ વારંવાર સાંભળ્યું હશે, પણ તમે તમારા આખા જીવનમાં ઋષિ સાંદીપનીનું નામ એકેવાર ક્યાંક ઉદાહરણમાં પણ આપ્યું છે ખરું? સ્વામી વિવેકાનંદનું નામ તમે સાંભળ્યું છે? હાથ ઊંચો કર્યો તમે. પરંતુ રામકૃષ્ણ પરમહંસના નામનું ઉદાહરણ તમે તમારા જીવનમાં ક્યારે આપ્યું છે ખરું? રામકૃષ્ણ પરમહંસ વિશે સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ પરિષદ પહેલાં પણ રામકૃષ્ણ પરમહંસ શું કહે છે ને એ જ કહેતા હતા. અને શિકાગોની ધર્મ પરિષદ બાદ પણ સ્વામી વિવેકાનંદ જ્યાં સુધી સદૈવ શરીરે આ ધરતી પર રહ્યા ત્યાં સુધી એમને રામકૃષ્ણ પરમહંસની વાત જ દુનિયાને કહી. પરંતુ યાદ કોણ છે? સ્વામી વિવેકાનંદ. અર્જુન, એકલવ્ય, કૃષ્ણ, રામ, લક્ષ્મણ, આ બધા શિષ્ય છે. આપણે આપણા રોજબરોજના જીવનમાં ગુરુઓનું ઉદાહરણ આપીએ છીએ, પરંતુ એ ગુરુઓએ જે શિષ્યો પોતાના જ્ઞાન સામર્થ્યથી પેદા કર્યા, મોટા કર્યા, એનું ઉદાહરણ બહુ જ અને વારંવાર અપાય છે. આ વાત અહીંયા કેમ કહું છું, આજે કેમ કહું છું? કારણ કે એક શિષ્યની જર્ની જ્યારે
ડૉક્ટર રિદ્ધિ ઉદાણીથી રિદ્ધિ મા સુધીની થાય તો એ શિષ્યની જય જયકાર નથી, એ ગુરુની જય જયકાર છે. જ્યારે આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરીએ છીએ ત્યારે એ રામકૃષ્ણ પરમહંસની ચતુરાઈ જ્ઞાન હતું કે એને દેખ્યું કશું કે આનામાં એક ઉજ્જવળ સંત બનવાનું સામર્થ્ય છે. એવી રીતે ગુરુની દ્રષ્ટિ શિષ્ય પર પડે અને શિષ્યએ પછી કરી બતાવવાનું હોય. ગુરુ એટલે પથદર્શક, તમને જ્ઞાન બતાવે, જ્ઞાન આપે, પરંતુ ચાલવાનું અઘરું હોય છે. આપ સૌ તો બહુ બધા વ્યાખ્યાન, પ્રવચન, સત્સંગમાં ગયા હશો. આપણે એવું વિચાર્યું પણ હશે કે આધ્યાત્મિક પથ ઉપર આગળ વધીએ, પરંતુ અમલમાં મૂકવો એ બહુ જરૂરી છે. અને રિદ્ધિમાએ અમલ કરીને બતાવ્યું કે આધ્યાત્મિકતાના પથ પર પણ હું આગળ વધી શકું એમ છું. હું રોજ લોકોને પ્રેરણા આપું, ભક્તોને પ્રેરણા આપું કે ભાઈ સંસાર ચક્રની સાથે સાથે અધ્યાત્મના જીવનમાં પણ હવે આગળ વધો. આધ્યાત્મિક દિશામાં આત્માની ક્રાંતિ માટે પ્રગતિ કરો. પરંતુ અહીંયા પરંતુ બહુ જરૂરી છે. પરંતુ બધા મારા એ શોર્ટને કેચ નથી પકડતા. બધા જ એ વાત પકડીને નથી રાખતા. હા કે ગુરુજી તો છે, ગુરુજીનું કામ છે અધ્યાત્મના રસ્તે ચાલો, ભક્તિના માર્ગ પર ચાલો, ધર્મના માર્ગ પર ચાલો. હવે ગુરુજીને શું ખબર, અહીંયા મહિનો થાય એટલે પૈસા જોઈએ, ગુરુજીને બિલ ભરવાના હોય તો ખબર પડે, ગુરુજીને તો કહેવું છે એમ કહીને આપણે આપણા મનને વાળીએ કે ભાઈ હવે આપણે આ સંસાર ચક્રમાં ફસાયા છીએ તો એને પૂર્ણ કરીએ. પરંતુ રિદ્ધિબેને રિદ્ધિમાની સફર મારી એ વાતને પકડીને કરી. મારી મહેનત 10% હશે કદાચ, એનાથી ઓછી, પરંતુ એમની મહેનત એ 90% છે. હું મારી વાત કરું તો મેં મારા ગુરુજીને પૂછ્યું હતું એકવાર કે જ્યારે હું 12 વર્ષનો હતો ત્યારે મેં મારા ગુરુદેવ આચાર્ય મિત્રાનંદ મહારાજ સાહેબને પૂછ્યું હતું કે ગુરુજી શિષ્યએ શું કરવું જોઈએ, શિષ્યએ શું કરવું જોઈએ એમ. તેમને કહ્યું હતું કે શિષ્યએ હંમેશા ગુરુનું જ્ઞાન અને ગુરુને આપેલી દીક્ષા, જ્ઞાનની દીક્ષાનો રથ અવિરત આગળ વધારતા રહેવું જોઈએ. અને એનાથી શું થશે, એનાથી એ થશે કે ગુરુના જ્ઞાન, ગુરુના શબ્દો જે શિષ્ય આગળ વધારશે તો ગુરુનો જય જયકાર તો થશે જ, પરંતુ સમાજ પણ સમૃદ્ધ અને સશક્ત બનશે. આજે આ સમાજ, આપ સબ સમાજના આગેવાનો, મુરબ્બીઓ જ્યારે ઉપસ્થિત છો, ભક્તો, ભાવિકો ઉપસ્થિત છો, ત્યારે એક ગુરુએ આ એક શિષ્ય બનાવ્યો અને આ એક શિષ્યએ એક શિષ્ય બનાવ્યો અને આવા હજારો શિષ્ય યુગો યુગો સુધી બનતા રહે અને આપ સૌ સમાજનું યુગો યુગો સુધી કલ્યાણ થતું રહે. એ જ વિચારીને મેં ઓમકાર સંપ્રદાયની સ્થાપના કરી હતી. હું મારા ગુરુના શબ્દે ચાલ્યો. અને જ્યારે આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરીશું, જ્યારે આપણે ચંદ્રગુપ્ત મૌર્યને યાદ કરીશું, એકલવ્યને યાદ કરીશું, અર્જુનને યાદ કરીશું, અને એ લોકોએ જે કામ કર્યું છે એવું જ કામ રિદ્ધિમાં કરશે એવી સૌ પ્રાર્થના સાથે આપણે આજના આ દશેરા મહોત્સવના કાર્યક્રમમાં સાક્ષી બનીને આપણે ઊભા રહેવાનું છે. અને ગુરુ તરીકે હું છું જ, આપ સૌ ભાવિક ભક્તો, આપ સૌ શ્રેષ્ઠીઓએ પણ જોડે રહેવાનું છે. છેલ્લે અંતે દશેરાનો દિવસ છે. એક ગુરુ તરીકે જ્યારે કશે જઈએ ત્યારે તમારે કશુંક આપવું જોઈએ એવું વેદ, ઉપનિષદ કહે છે. તમે જેટલું વાંચો, જેટલું ભણો અધ્યાત્મમાં, એટલું જ તમારા અંદર સરળતા, વિનમ્રતા પ્રગટે. તો આજે
આપ સૌ હાથ જોડો. દશેરાના દિવસે, આટલા ઉત્તમ દિવસે આપની મનોકામના પૂર્ણ થાય તે માટે હું મંત્ર શક્તિપાત આપને આપું છું. આપ પહેલાં મનમાં સંકલ્પ કરો. 3 સંકલ્પ કરો અને એક સંકલ્પ એવો કરો કે જે સંકલ્પ અશક્ય હોય. તમને એવું લાગતું હોય ને કે ભાઈ જીવનમાં મારો આ કાર્ય છે, આ કાર્ય તો કદી પૂરું ના થાય, પણ જો થઈ જાય તો આનંદ આવી જાય. તો એક સંકલ્પ એવો કરો કે જે સંકલ્પ તમને લાગતો હોય કે અશક્ય છે, અને 3 સંકલ્પ તમે તમારા જીવનના જે કંઈ બી કરવા માગતા હોય કરો. 2 મિનિટ ઊભું છું, સંકલ્પ તમે કરી લો વિચારીને, કશું રહી ના જાય. મંત્ર શક્તિપાત આપું છું, તમારે શ્રવણ કરવાનો છે હાથ જોડીને જ. ઓમ મહાત્રચપ્યા રક્ષામ્યઃ વિંદમ રાવમ નમઃ. ઓમ પ્રભમ 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 લક્ષ્મીત્યાની નમઃ. ઓમ દિવ્યામઃ દિવ્યામઃ પદ્માવતી નમઃ. ઓમ શંભમ વવંત્રિષ્યામઃ વિદાશતમ નમઃ. ઓમ ભ્રૂમ પ્રામ પ્રોમ ત્રુમ નમો નમઃ. ઓમ નમઃ. આપણે સૌ માતાજીના ઉદ્ગાર સાથે મારા પ્રવચનને વિરામ આપીશું. પ્રવચનને વિરામ આપતા પહેલાં માતાજીનો ઉદ્ગાર આપણે સૌ સાથે કરીએ. જય માતાજી, જય માતાજી. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ. આભાર, આપ સૌએ મને સાંભળ્યો અને મને માન સન્માન પ્રેમ લાગણી આપી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારાથી વાણીમાં કોઈ વિવેક અવિવેક થયો હોય તો ક્ષમા પ્રાર્થી છું. ઓમ નમઃ. ધન્યવાદ ગુરુજી. ઓમ ઋષિ સ્વામી આપણી વચ્ચેથી પ્રયાણ કરવા જઈ રહ્યા છે. ફરી એક વખત એમના આશીર્વાદ લઈશું અને નમ્ર વિનંતી કે જયનાદ અને હર્ષનાદ સાથે ફરી એક વખત ઓમ ઋષિ સ્વામીને નમન કરીશું. ઓમ ઋષિ સ્વામી આપણી વચ્ચેથી પ્રયાણ કરવા જઈ રહ્યા છે. એમનો જયકાર બોલાવીશું. ઓમ ઋષિ સ્વામી નમો નમઃ. ઓમ ઋષિ સ્વામી નમો નમઃ. ઓમ ઋષિ સ્વામી નમો નમઃ. ઓમ ઋષિ સ્વામી. તાલીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવીશું. સ્વામી નમો નમઃ. ભક્તોને પોતાના સ્થાન પર ઊભા થવા નમ્ર વિનંતી છે.